જો 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 જરીક બાનો મળ્યો નહીં, મોબાઈલ લીધો નહીં. ઉઠ ઉઠ તો ટાટિયા પકડન કે દીકરો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી નવા વ્લોગમાં. આજે આપણે હે ને હવારના પોરમાં આવી ગયા હા ગામના ખેતરમાં, કારણ કે આજે આને હે ને વાટવાના થોડાક. કાલ જરાક વાંચ્યા હતા પણ આમ જો પ્રોબ્લેમ પડી ગયા, જો વાટવામાં થોડીક વધારે તકલીફ પડે છે. તો આજે આપણે હે ને વાટછા ગામ મારો ભાઈ. આમ તો અહીંયા હે ને પાણી થોડું થોડું હાલે છે, કેમ કે એવું ટાંકામાં થોડુંક વધારે થઈ ગયું હોય. તો આ થોડુંક નીકળશે ને પછી તો જો મોટર તો બંધ છે, પાણી ત્યાં આવવાનું છે નહીં, એટલે પછી તો બંધ થઈ જાય. અને હાલો હવે આપણે કાંઈ ખોડવામાં છે ને ટાઈમ વેસ્ટ ન કરીને સીધા મની જઈએ છે ને આપણે ઘઉં વાટવાના. બાપો દે ધોકા. બાકી કાલ છે ને આપણે બે ભાઈ મની ગયા હતા, આટલા પાડી નાખ્યા. આટલા વટાણા છે કાલ તો ઘણા વટાણા હતા, કારણ કે અહીંયા બધા પડેલ ઘઉં હતા, એટલે આટલા વટાણા છે. અને આજે હવે કેટલા વાટી કોણ જાણે સાથે ગયો ગામમાં, અને આપણે છે ને એકલા જ અત્યારે વાટવાના. અને જ્યારે આવશે ત્યારે વાત કે જો આમ વાટવાના. આમ જો વિચાર કરી લેવા કઈ દી વાટ લેવાની, કેમ વાટવાની. दिमाग खराब हो गया सारा. इधर हमारा दातरड़ा पड़ा है, ये देखो. હવે વાત છે ને બીજું શું આવે, બીજું શું આવે જોવો તમે. અહીંયા પેલા પાણી આવી ગયું હતું, અહીંયા તો ટાઈમ છે નહીં. આપણે થોડો આ બાજુ ક્યાંક કોરવું હોય ને કાં આ બાજુ વાટી, આ બાજુ ક્યાંક અહીંયા તો પડી ગયું. હા ઉખડી હવે સમજો હોતા હતો. આમ જો ભાઈ નાય તો આવ્યા હતા, પણ આમ આવ્યા પછી છે ને હવે થઈ ગઈ હાલત ખરાબ એકદમ. આમાં ઉડે હરખું, બીજું શું હવે આ બાલ થોડાક ભરાઈ રહ્યા છે, પણ વાંધો નહીં, કામ કરવાનું બધું થાય મારો ભાઈ. ઓય અહીંયા છે ને આ વાટ લઈ પછી આ પડી ગયા, આને છે ને કંઈ બાય આમ જો એકતા નીલું અહીંયા થોડુંક તો એ વટાતા નહીં, અને આપણે આગળથી વાટવાની શરૂઆત કરી નાખી. તો હું થઈને પીડ્યા હું નહીં રમતો, તો હું હાલે ઘરે. ના ના એ વાટવા તો છે ને કરી દે તો ધોકા. વાટવા તો શું કરે, પણ આમાં યાર વટાતા જ નહીં. વાટવા તો છે કાંઈ ન હોય, વઢ્યા રખાય એમાં શું રૂમ હોય. મિત્રો તો આપણે છે ને ગામ વટાય છે રહ્યા, અને આ છે ને આપણા લખણભાઈ આવી ગયા છે, લાયક સહદેવ. એન્ડ અહીંયા આપણે વાટી છીએ રહ્યા. અને જો આ પડલ તો ઠેઠ સુધી છે એકચ્યુઅલીમાં. તારે કંઈ કેવું એટલે કહેવાનું રહી નહીં હતું ને. કાકા ઘઉં પડી ગયા તો વાટવાનો મેળ આવતો નહીં, ત્યાં બેઠો હું. વાટવા જોહે, ખાવા જોઈએ, ગવાન રોટલા હોય, વાટવા જોહે. હાલે વાટતે લખી રીતે વાટવા લેતા. આઈ સી કોઈને ઘઉં વાટતા ના આવડતું હોય તો અહીંયા ટ્રેનિંગ લેવા આવી શકો છો. નાખી દેવાના કે આ ઘઉં હે ને નકામાં પેલી સીધા ઉભા હોય ને એને ઘઉં કહેવાય સાચા. તો આને શું કહેવાય? અને ઘઉં કહેવાય આને શું કહેવાય? બાજરો. અને તો આમ જો હવે આ આના માથે પડ્યા છે. 1 મિનિટ, આ પાટીના ઘઉં આનામાં પડ્યા હતા. આને મારે વાટવા કેમ હે? અને વાટજો હું રે પાટી મોર લઈ ગયા. એક તો ગરમી થઈ છે ને આ બાજુ તડકો આવ્યો સારો એવો. તો આના માટે આપણે સ્પેશિયલી 50,000ની એસી મંગાવી. રેડી ઘઉં વાટવા માટે. અને गर्मी છે હવે. तो यहाँ पे हम अभी बैठ रहे हैं, और ये क्या कर रहा है? ये क्या कर रहा है? क्या कर रहा है? आई एम ड्रिंक वाटर ब्रो. तो मित्रों, यदि आपको हमारा ये दृश्य आई करता हूँ जी. मित्रों, यदि आपको हमारा यह दृश्य उचित लगता है, आपको पसंद थोड़ा भी पसंद करता है, तो पसंद करने वाला जो चिन्ह है उसको अपना हाथों से थोड़ा सा स्पर्श कीजिए, और सब्सक्राइब वाला बटन है उसको भी थोड़ा स्पर्श कर दीजिएगा. रेडी? और सब्सक्राइब कर दीजिएगा. वाटो गम वाटो बैगन. क्या कर रहा है देखियो. जो 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 जरीक बानो मेरे नहीं, मोबाइल लीधो नहीं. उठ उठ तो उठ बैठा था गाँव बैठा. हमारे यहाँ है ना આવી રીતે કામ કરાવે ને કામ ન કરે. હાલો મજ મોબાઈલ મેલ મજ સાનું માનું મેલ દાંતડું માથા. એમ કામ તો સારું કરી લે છે, પણ મોબાઈલ હાથમાં એટલે ન કરવું. ઉડાડ હતા.
મિત્રો તો આપણને આવ્યો છે ને શેઠ વારી ઓય ક્યાં ક્યાં બપોરા કરો હે બપોરા કરવા જવા બપોરા કરવા જવા હે એટલી વારમાં હું જાઉં ને ખાવા 10 માંડ વાગ્યા હજી તો આ તો જાતો આવું ને ખાતો આવું રહ્યો હમણાં બપાસ થઈ જાય બપોરમાં થા ગરમી હું જાઉં આમ કર્યું ને ખરા બપોર હાલ તો નહીં હાલવા હાલ ઠરવાનું એટલે ભૂખ લાગી ખાવું નહીં ખવાય નહીં આ ઘઉં વટાઈ જાય ને એ લોટ દરાવવાનો પછી ખાવાનો થાય કરવો જોઈએ તો સંઘર્ષ જ એક જીવનનો નિયમ છે હવે કૃષ્ણ ભગવાન ખુદ મારા સપનામાં આવીને કહી ગયા 2000 years later. तो मित्रों फाइनली खाना खा के हम वापस आ चुके हैं गाँव आने और इसको बहुत गर्मी लग रही है साला काम नहीं कर रहा है वे कुछ काम कर ले यूँ है કપડા ખાવ यहाँ पर सा दिखाया है दे दे थोड़ी दे ऑडियंस में दे બીજે દોસ્તો ऊपर से दिखाई दे फोकस कर लो हाँ आज ले बराड़ी खाई ले ले पर सा लियो बा શુદ્ધ એકદમ तू क्या खा रहा બાપાને દેતો હું दे तो जा एवं ओए જાઉં नहीं जाओ पैसा दिया तो तेरे काम कर भाग પાનું દેડ્યો હલા बानु मान दियो है જરાક બાનું મળ્યું નહીં ભાગ્યું નહીં પાંગો તો આટલા ગયો હે ને એમાં મેં હે ને આટલો વાંચ્યો હા આટલું બધું વાંચ નાખ્યું મેં વાંચ્યું હે આટલું બધું આ હે ને અને બાનું જોવે ક્યાંક જવાનું બેસવાનું પ્રાણે બેહાર્યો અત્યારે મને લે કે દીકરો કે મેં એકલા વાળ્યું તો મેં જ વાંચ્યું આટલો આમાં તારો કાંઈ જરા ઈસો નહીં આ બે પાંતીઓ બે ક્યારે વાંટ્યા હશે પાંતીઓ નહીં અને હે ને થોડુંક આપણે ભીગોવી લીધું ઠકામાં થી દેશી જુગાડ આમાં એવું ટાટું પાણી થાય મારા ભાઈ આમ ફ્રી ગાડી ના એવું મસ્ત ટાટું પાણી થાય આમાં આને તો થોડું આંખમાં કંઈક લગાડ્યું હોય થઈ ગયું જવાનું ઘરે થોડું થોડું ડબલું લઈ ગયા કેવું મસ્ત અહીંયા પડ્યું હોય એટલે આ ફૂલ મસ્ત આવે હો મોબાઈલના ક્વોલિટી આ રેડી લે તો મને થોડું આંખમાં કંઈક વગાઈ ગયું હોય પી કે હાલો ઘરે કે નહીં વાઠું ઉમે સવારનું કોઈ બન ગોતો મળી ગયું હાલો હવે એલા એ શાંતિ A few moments later. તો મિત્રો આપણે હવે જઈ રહ્યા દરાવા રેડી ખાનના 6 વાગ્યા થોડા કૂઈ ગયા હતા આ ક્યાં ઊભી રહી જાય ખાને જોઈએ નહીં હારું દરાવતો હું तो मित्रों अभी वापस लौटते लौटते अंधेरा हो चुका है तो अभी कुछ दिखाई नहीं दे रहा है तो चलो हम अभी घर को मिलते हैं या तो वीडियो में ऐसा थोड़ा थोड़ा उजेला दिख रहा है लेकिन जो रियल में है ना वो दिख नहीं रहा है जो थोड़ा सा ज़्यादा मतलब अंधेरा है ये थोड़ा वाइड एंगल में है ना इसलिए थोड़ा सा ज़्यादा आपको दिखाई दे रहा होगा वरना अंधेरा तो हो चुका है मैंने लाइट चालू की हो गई है आप देख लो तो मित्रों अंधारू पड़ी गયું ને આપણે દેણો દરાઈને વરીએ અહીં રેડી કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો હોય તો થોડીક લાઈક કરી નાખજો વ્લોગને અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા વ્લોગ હવે આવશે સબસ્ક્રાઈબ કરશે થોડુંક મોટિવેશન મળશે તો વ્લોગ નાખશે રેડી ડેલીનો તો કાંઈ કહી ના શકું પણ કોશિશ કરવી છે કે ડેલી આપણે વ્લોગ ચાલુ કરી પણ હે ને થોડો સબસ્ક્રાઈબ ઓછા એટલે થોડુંક મન નહીં થતો રેડી બાકી તમે સબસ્ક્રાઈબ કરશો તો આપણે વ્લોગ ડેલી બનાવશે રેડી એટલે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખો અને તમારે શું કેવું કમેન્ટમાં કરી નાખજો યાર થોડુંક જણાવી દેજો કમેન્ટમાં મળશો નવા વ્લોગમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બાય